વડોદરા શહેરમાં આવેલા અકોટા બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કાર ચાલક નબીરાએ બ્રિજ પર બેસેલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માતમાં અન્ય 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ડીસીપી લીના પાટીલ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર ચાલક નબીરાની ધરપકડ કરી હતી. અકસ્માતની ઘટનાને લઈ કાર ચાલક યુવક ચોંધાર આંસુએ રડી પડ્યો હતો. પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું અને કાર ગોધરા પાર્સિંગની જણાઈ આવી હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં MBAનો અભ્યાસ કરનાર 24 વર્ષીય આકાશ રાકેશભાઈ ચોબેલેને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવમાં અન્ય 2 યુવતી આસ્થા પરીખ અને પ્રીતિ શર્માને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત કરનાર કલ્પ પંડ્યા અને તેની ફિયોન્સીની હાલત પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગત રાત્રિના 12:30 થી 1:45 વચ્ચે અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકોટા બ્રિજ ઉપર એક કલ્પ કનકભાઈ પંડ્યા નામના ઈસમે એના કબજાની 4 વ્હીલ ગાડી બલેનો નંબર GJ06KH 762ની પૂર ઝડપે ચલાવી અને અકોટા બ્રિજ ઉપર બેસેલ આકાશ રાકેશભાઈ ચોમલ તથા આસ્થા નયનભાઈ પરીખ અને પ્રીતિ રાજેન્દ્રભાઈ શર્મા જેઓ ત્યાં અકોટા બ્રિજ ઉપર બેસેલ હતા, તેમને સાથે અકસ્માત કરી ગંભીર ઈજા પહોંચાડતા આકાશ રાકેશભાઈ ચોમલનાઓનું મોત નિપજાયેલ, જે બાબતે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ બાબતે IPC 304 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે તથા તેની કારમાંથી એક નશાકારક પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકની બોટલ મળી આવેલ, જે અંગે પણ અલગથી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ગાડીમાં બીજી બધા પદાર્થ હતા કે કાચની નાની નાની બોટલો હતી, શું હતું? એ પણ ત્યાં FSLને રૂબરૂ બોલાવી અને ચેક કરાવેલ છે અને એને કબજે લઈ અને વધુ તપાસ માટે FSLમાં મોકલેલ છે અને જે પણ FSLનો રિપોર્ટ આવશે એ આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એનું બેકગ્રાઉન્ડ એ હાલમાં એની એ બાબતે તપાસ ચાલુ છે, પૂછપરછ ચાલુ છે. કાર ચાલકે નશો કરેલો હતો એવું કંઈ જાણવા મળ્યું? હાલમાં એની તપાસ કરાવેલ, મેડિકલ તપાસ કરાવેલ, એમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવો કોઈ રિપોર્ટ આવેલ નથી. તેમ છતાં એના બ્લડના અને એ સેમ્પલ લીધેલ છે અને એ FSLમાં મોકલવામાં આવે. પેટ્રોલિંગ ચાલુ જ છે અને એ માટે કડક કાર્યવાહી કરવાની ચાલુ જ છે. પોલીસની નિષ્કાળજી નથી, પોલીસની કાર્યવાહી ચાલુ જ છે. એ કાર ચાલક છે એને પણ આ કાર પલટી ખાઈ જતાં એને પણ ઈજા થયેલ છે. એ બાબતે એની હાલમાં સારવાર ચાલુ છે. અન્ય કોઈ હતા કારમાં? હા, એક સૃષ્ટિ સંકેત બચ્ચુભાઈ દેસાઈ કરીને એક લેડીઝ હતા એની સાથે, એમને પણ આ જે નશાકારક પ્રવાહી મળી આવેલ એ બાબતે એમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ જે આ આરોપીના કહેવા મુજબ એના ફિયાન્સ હતા, એવું કે ના, એ લેડી છે, એમને ઈજા નથી પહોંચી એવી કોઈ માહિતી આજ દિન સુધીની તપાસમાં, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળેલ નથી. એની વ્યવસ્થિત પૂછપરછ કરવામાં આવશે અને આગળ જે એને ગુનાના કામે ધરપકડ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ સાહેબ ક્યાંથી ક્યાં જતા હતા? એ જે આરોપીની પૂછપરછ દરમિયાન માંજલપુરથી જમીને નીકળ્યા હતા અને ઘરે જવા નીકળ્યા હતા એવું કેવું છે. ઓવર સ્પીડનો મામલો હોઈ શકે છે આમાં? સ્થાનિક લોકો કહી રહ્યા હતા. હા, એ બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે.